સવારમાં નાઈને અમે બધાય તૈયાર થઈ ગયા, પછી નાસ્તો કરવા બેસી ગયા. કામાક્ષી હમણાં જ ઉઠી એટલે એ હજી નાઇટ ડ્રેસમાં જ છે. અને આ છે મારા ફઈના સાસુ. નાસ્તામાં પાછી સેન્ડવિચ ખાધી, ગરમ બનાવી હતી, થોડીક મસાલો પડ્યો તો એની મજા આવી ગઈ નાસ્તો કરવાની. નાસ્તો કરીને પછી અમે ઘરે આવવા માટે નીકળી ગયા અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે. થોડાક થોડાક છાંટા આવવા માંડ્યા એટલે કામાક્ષી એના પપ્પા પાસે આગળ વહી ગઈ. ઈ કે મારે તો નાવું છે. રસ્તામાં માધવપુરનો દરિયો આવ્યો તો અમે થોડીક વાર ન્યા રોકાઈ ગયા. જોરદાર પવન આવતો હતો અને મોજા પણ એવા જ ઉછળતા હતા, ઝીણા ઝીણા છાંટા પણ આવતા હતા. અમે પછી થોડાક ફોટા પાડ્યા, પણ પવનના લીધે વાળ એવા ઉઠતા હતા ને કે બેક ફોટા તો માંડ સારા આવ્યા. કામાક્ષી પછી ફોટા પાડીને એના કામે લાગી ગઈ. ઈ કે દરિયાના રમકડા નથી તો કાંઈ નહીં, હું તો હાથેથી રમીશ. ઈ રેતીનું ઘર બનાવતી હતી. થોડીક વાર પછી પાછા અમે ઘરે આવતા હતા તો હું ચનાચોર જોઈ ગઈ. મેં કીધું હાલો ખાઈએ, મજા આવશે. પવન એવો હતો ને કે ચનાચોર પણ ઉડી જતા હતા. રસ્તામાં પછી થોડોક વધારે જ વરસાદ આવતો હતો, પણ વાતાવરણ મસ્ત હતું, મજા આવે મુસાફરી કરવાનું એવું. ઘરે પહોંચ્યા ત્યાં મમ્મીએ રસોઈ બનાવી નાખી હતી અને પછી અમે જમી લીધું. બાય બાય, જય સિયારામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.